રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત છે। બીજેપી વિરુદ્ધ મતદાન કરવાના તેમણે સોગંદ લીધા છે। વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 18ના ક્ષત્રિય મતદારોની એક બેઠક મળી। આશાપુરા માતાજીના મંદિરે તેમણે સોગંદ લીધા। રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિયો અડગ છે। वोर्ड नंबर 17 અને 18ના ક્ષત્રિય મતદારો ભેગા થયા અને સાથોસાથ જો હજુ પણ રૂપાલાને હટાવવામાં નહીં આવે, તેની ટિકિટ કાપવામાં નહીં આવે તો તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેને લઈને આશાપુરા માતા મંદિરે મળેલી આ બેઠકની અંદર તમામે સોગંદ લીધા હતા। મતલબ કે હજુ પણ ક્ષત્રિય સમાજની વિરુદ્ધનું નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહ્યો છે અને પૂરેપૂરી રીતે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે। અનેક બેઠકો થઈ, અરજી થઈ, સમજાવટના પ્રયત્નો થયા, સમાધાનના પ્રયત્નો થયા, પણ હજુ પણ આ મામલે કોઈ જ નિવેડો નથી આવી રહ્યો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ વિવાદ તો શમવાનું નામ નથી લઈ રહ્યો, પરંતુ સમાજમાં અલગ અલગ જગ્યાએ બેઠકો, મિટિંગો થઈ રહી છે અને ભાજપ વિરુદ્ધ મતદાનના સોગંદ પણ લેવાઈ રહ્યા છે। રાજકોટમાં જો પરિસ્થિતિની વાત કરીએ, શું આ વિવાદનો કોઈ નિવેડો આવી શકે તેમ છે કે પછી હજુ પણ રોષ યથાવત રહેશે અને ક્ષત્રિય સમાજ આ જ માંગને લઈને અડગ રહી શકે છે? જયેશ, પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં એક રોષની લાગણી છે તે જોવા મળી છે અને હવે જે એક પ્રકારે જે ક્ષત્રિય સમાજ છે તે આંદોલનની દિશામાં આગળ વધી રહ્યો છે। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ ને એને કારણે જ હવે આ જ માંગને લઈને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેઠકો છે તે મળી રહી છે। ગઈકાલે રાજકોટના વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 18ના 350થી વધારે ક્ષત્રિય સમાજના લોકો છે તે એકત્ર થયા હતા અને તેમના દ્વારા વોર્ડ નંબર 18માં આવેલા આશાપુરા મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના દ્વારા સોગંદ લેવામાં આવ્યા હતા કે જો પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો બીજેપી વિરુદ્ધ 100% મતદાન કચકચાવીને મતદાન છે તે કરવામાં આવશે। એટલે એક પ્રકારનો રોષ છે તે જોવા મળ્યો છે અને જે તમામ જે ક્ષત્રિય સમાજના લોકો છે તેની એક જ માંગ છે કે આ સમગ્ર મામલે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે આ જે વિવાદ છે તે આગામી દિવસોમાં કયો નવો વળાંક લે છે, પરંતુ અત્યારે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। જી બરાબર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। રૂપાલા સામે સીધો વાંધો છે ક્ષત્રિયોને। અત્યાર સુધી ક્ષત્રિયો કહેતા આવ્યા છે કે ભાજપ સાથે તેમને કોઈ વેર નથી, નરેન્દ્ર મોદી સાથે તેમને કોઈ વેર નથી, પણ રૂપાલાથી તેમને વાંધો છે। પણ રૂપાલાએ ફક્ત પાર્ટી માટે માફી માંગુ છું એમ કહેતા પણ આખરે રૂપાલાનો અહંકાર છે એમ કરીને સીધી જ લડાઈ રૂપાલા સામે માંડી દીધી। પણ હવે આ મામલો ભાજપ સુધી પણ પહોંચી રહ્યો છે, કારણ કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોગંદ ક્ષત્રિય સમાજના અલગ અલગ જૂથ અત્યારે લઈ રહ્યા છે, જેમાં રાજકોટમાં પણ વોર્ડ નંબર 17 અને 18ના આ ક્ષત્રિય મતદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોગંદ લઈ રહ્યા છે। જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે અને હું મારી સાથે વધારે વર્ણના એવા 5 મતને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન આપવાના આશાપુરાના સમ ખાઉં છું। જય જય રાજપૂતાના, રાષ્ટ્ર ધર્મ કી જય, માતાજી।